નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં સોમવારે રાત્રે પાલનપુર પંથકમાં છૂટાછવાયા હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા। મંગળવારે દિવસભર આકાશ અશંત વાદળછાયું રહ્યું હતું। સોમવારે રાત્રે પાલનપુર શહેર ઉપરાંત ધાણધાર પંથકના વાસણ, ધાણધા, નળાસર, ધણિયાણા સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા। જો કે તેનાથી ખેતીના પાકોને કોઈ નુકસાન થયું નથી। દરમિયાન મંગળવારે દિવસભર આકાશ અસંતઃ વાદળછાયું રહ્યું। દાંતીવાડા પોલીસે સોમવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે દાંતીવાડા 3 રસ્તા નજીકથી મંડારથી દાંતીવાડા બાજુ જઈ રહેલ ગાડી નંબર GJ27AA2764 ને ઊભી રખાવી તપાસ કરતા ગાડીના આગળના ભાગે બોનેટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી પોલીસે ₹62,275 ની કિંમતના 69 દારૂની બોટલ ઝડપી પાડી। ઉત્તર પશ્ચિમ રેલવેના ભગત કી કોઠી રેલવે સ્ટેશન પર એક વધુ નવી લાઇન નાખવાના કામને કારણે 22 થી 27 ફેબ્રુઆરી સુધી પાલનપુર, ધાનેરા અને ભીલડી થઈને પસાર થતી 18 ટ્રેન રદ, 4 આંશિક રદ જ્યારે 9 ટ્રેનના માર્ગ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભગત કી કોઠી રેલવે સ્ટેશન પર એક વધુ નવી લાઇનના કામને લઈ નિર્ણય 22 થી 27 ફેબ્રુઆરી સુધી ધાનેરા અને ભીલડી થઈને પસાર થતી 12 ટ્રેનો રદ રહેશે। જિલ્લા પંચાયત ભવનને પાલનપુર શહેરના જ ખાનગી શોપિંગ કોમ્પ્લેક્સમાં શિફ્ટ કરી દેવામાં આવનાર છે। હાલમાં જિલ્લા પંચાયતનું ભવન અત્યંત જર્જરિત હોવાથી અવારનવાર પોપડા ખરતા તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, પરંતુ લાંબા ગાળાના આયોજન માટે કચેરીને જમીનદોસ્ત કરી નવી બનાવવા માટેનું પ્લાનિંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે હવે કચેરીઓ ખાલી કરવાની તૈયારીઓ પણ હાથ ધરાઈ રહી છે। ઇકબાલગઢ નજીક સોમવારની રાત્રે રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગી હતી। ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ટ્રેલરના ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું। ઘટનાની જાણ થતાં ઇકબાલગઢ અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રેલરના ચાલક અને ખલાસીને બહાર કાઢી ટ્રેલરના આગળના ભાગને ભારે જહેમત બાદ અલગ કરવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। ડીસાના આશડા નજીક ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા 7 બકરાના મોત થયા હતા। માલધારી બકરા લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। આ અંગે ટ્રક ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। કાંકરેજ તાલુકાના શિહોરી પાસે નેશનલ હાઈવે પર ગાંધીધામ તરફથી ચિનાઈ માટેની પાઇપો ભરી જયપુર તરફ જઈ રહેલ ટ્રેલર નંબર GJ27TD 3927 શિહોરી દિયોદર નાળા પાસે પસાર થઈ રહ્યું હતું। દરમિયાન રોડ વચ્ચે ગાય આવી જતા ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો। આથી ટ્રેલર હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ રોડ વચ્ચે પલટી ગયું હતું। ટ્રેલર રોડના ડિવાઈડરે અથડાયું ત્યારે એન્જિનનો એક ભાગ છૂટો પડી નીચે પટકાયો હતો, ત્યારે સદનસીબે નીચે કોઈ માણસ કે વાહન ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજા થતાં 108 મારફતે શિહોરી રેફરલમાં સારવાર માટે ખસેડાયો હતો। જૂના ડીસામાં સતરા શહીદ દરગાહ સામે આવેલા કચરાના ઢગલામાં મંગળવારે અચાનક આગ લાગતા હાઈવે ઉપર ધુમાડાના ગોટે ગોટા પ્રસરી ગયા હતા, જે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। દરમિયાન ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। દિયોદર હાઈવે વિસ્તારમાંથી શનિવારે રાત્રે રામાધણી ટ્રેક્ટર શોરૂમમાંથી શખ્સોએ 3 નવીન ટ્રેક્ટરની ચોરી કરી હતી, જેમાં પોલીસે ચોરાયેલ 2 ટ્રેક્ટર અને કાર સહિત ₹10 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ ત્રીજા ટ્રેક્ટર અને અન્ય સડવાયેલ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ટ્રેક્ટર ચોરી કરનાર મુખ્ય આરોપી સાગર અબારી આબરૂ જવાના ડરથી આત્મહત્યા કરી લીધી હતી, જેને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ છે। થરાદ તાલુકાના ડેડુવા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા સર્વેમાં વિવાદ સર્જાયો છે। રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા અને પાકા મકાનના માલિકો દ્વારા તલાટી પર અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટીડીઓને લેખિત રજૂઆત કરી છે।